મારા દીકરાએ મને કહ્યું, માં, હું તને ખૂબ પ્રેમ કરું છું, પણ મારી પત્ની તને આ ઘરમાં જોવા નથી માંગતી. તે મને છોડીને હંમેશા માટે પિયર ચાલી જાય તે પહેલા તું આ ઘર છોડીને ક્યાંક ચાલી જા. મેં તેમ જ કર્યું, પરંતુ થોડા દિવસો પછી જ્યારે હું મારા દીકરાને મળવા ફરી આવી તો દીકરાના મોઢેથી જે સત્ય સાંભળ્યું તે સાંભળીને મેં વહુ દીકરાને એવો પાઠ ભણાવ્યો કે તેઓ મારા પગે પડીને માફી માંગવા લાગ્યા. ઇન્દ્રાણીજીના દિલમાં પોતાના પરિવાર માટે સ્નેહનો સાગર ઉમટતો હતો, જેમાં તેમનો દીકરો અને વહુ બંને સમાન હકદાર હતા. તેમણે ક્યારેય પોતાની વહુ જાગૃતિ અને સગા દીકરા નિશાંત વચ્ચે કોઈ ફરક નહોતો કર્યો. તેમના માટે તો જાગૃતિ એક ઘરની લક્ષ્મી હતી, જેને તેઓ પોતાની સગી દીકરી કરતા પણ વધારે માનતા હતા. જો કે શરૂઆતમાં આ સંબંધ માટે ઇન્દ્રાણીજીના મનમાં ઘણી શંકાઓ અને વિરોધના સૂર હતા, પરંતુ સમય જતા તેમણે પોતાની કડવાશ ભૂલીને ખુલ્લા દિલે પોતાની વહુને સ્વીકારી લીધી હતી. ઘર પ્રત્યે તેનું સમર્પણ એવું હતું કે સવારના પહેલા કિરણથી લઈને રાતના સન્નાટા સુધી તેઓ કામમાં જોતરાયેલા રહેતા હતા. તેઓ ઈચ્છતા હતા કે તેમની વહુને રાજસી સુખ મળે, તેથી રસોડાથી લઈને સાફ સફાઈ સુધીનું દરેક કામ તેઓ જાતે જ પતાવી લેતા હતા, જેથી જાગૃતિને બધું જ મહેનત કર્યા વિના તૈયાર મળે. પરંતુ ઇન્દ્રાણીજીની આ સેવા અને મમતા જાગૃતિની નજરોમાં ગૂંચવા લાગી હતી. જાગૃતિને ઇન્દ્રાણીજીનો ઘરના કામોમાં સાથ આપવો એ મદદ નહીં, પણ પોતાની આઝાદીમાં એક મોટી દખલગીરી લાગતી હતી. તેને વડીલોની હાજરી અને કામ કરવાની તેમની જૂની રીતભાતથી એક વિચિત્ર ચીડ હતી. આ જ કારણ હતું કે જે ઘરમાં પ્રેમની મહેક હોવી જોઈતી હતી, ત્યાં જાગૃતિના ગુસ્સા અને સતત થતી કચકચે અશાંતિનું વાતાવરણ બનાવી દીધું હતું. ઇન્દ્રાણીજીનું ભોળું મન અવારનવાર એ જ મૂંઝવણમાં ફસાયેલું રહેતું હતું કે આખરે તેમનાથી એવી શું ભૂલ થઈ રહી છે કે ઘરમાં આટલી અશાંતિ છે. તેઓ વિચારતા હતા કે રસોડાનું ભારે કામ હોય કે ઘરની સાફ સફાઈ, તેઓ દરેક જવાબદારી હસતા મોઢે પોતાના ખભા પર ઉપાડી લે છે, જેથી જાગૃતિ પર કોઈ બોજ ન પડે. જ્યારે વહુને દરેક સુખ સુવિધા માંગ્યા વગર અને મહેનત વગર મળી રહી છે, તો પછી તેના કપાળ પર સળ અને લહેકામાં આટલી કડવાશ કેમ છે? તેઓ રાતભર જાગીને એ જ આત્મમંથન કરતા હતા કે જાગૃતિની અંદર સળગતા આ ગુસ્સાનું સાચું કારણ શું છે? શું તેમને જાગૃતિની પસંદનું ધ્યાન રાખવામાં કોઈ કમી રહી ગઈ છે કે પછી તેમની પ્રેમ કરવાની રીત જ ખોટી છે? ઇન્દ્રાણીજીને આ વાતનો જરા સરખો પણ અંદેશો નહોતો કે તેમની સેવા જ જાગૃતિ માટે મુસીબતનું કારણ બનેલી છે. તે સતત થતી એ ચીડિયાપણું અને મહેણા પાછળનો તર્ક સમજવામાં પૂરી રીતે અસમર્થ હતા. વહુના મનમાં રહેલી આ ઊંડી નફરત અને નારાજગીનો કોયડો ઇન્દ્રાણીજી માટે દિવસે ને દિવસે વધુ ગૂંચવાતો જતો હતો, જેનો કોઈ છેડો તેમના હાથમાં આવી રહ્યો નહોતો. એક બપોરે જ્યારે સન્નાટો છવાયેલો હતો, ઇન્દ્રાણીજીનો દીકરો નિશાંત તેમની પાસે આવ્યો, પરંતુ આજે તેમની આંખોમાં એક વિચિત્ર બોજ અને ચહેરા પર ગહેરો અપરાધ ભાવ હતો. તેમણે ખંચકાતા જે સત્ય ઓકવાનું શરૂ કર્યું તે સાંભળીને ઇન્દ્રાણીજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. નિશાંતે રૂંધાયેલા ગળે કહ્યું, માં, આજે મારે એ સત્ય કહેવું જ પડશે જે મારી છાતી પર પથ્થર બનીને પડ્યું છે. સત્ય એ છે કે જાગૃતિના મનમાં તમારા પ્રત્યે સ્નેહ નહીં પણ અઢળક ધિક્કાર ભરેલો છે, અને આ નફરતનું બીજ મેં જ રોપ્યું છે. નિશાંતે આગળ ખુલાસો કરતા કહ્યું, માં, મેં જાગૃતિને મારી જિંદગીમાં લાવવા માટે એક બહુ મોટું અને શરમજનક જૂઠ બોલ્યું હતું. મેં તેને લગ્ન પહેલા કહ્યું હતું કે આ દુનિયામાં મારું કોઈ પોતાનું નથી. મારી માં ઘણા સમય પહેલા ગુજરી ગયા છે અને હું બિલકુલ એકલો છું. જાગૃતિને વડીલોની હાજરી અને તેમની સાથે રહેવાથી સખત નફરત છે, એટલે મારી આ એકલતાવાળી વાત સાંભળીને જ તે મારી સાથે લગ્ન માટે તૈયાર થઈ હતી. પરંતુ જેવા લગ્ન પછી તેને ખબર પડી કે તમે જીવિત છો અને આજ ઘરના માલકણ છો,
તેના પગ નીચેથી જમીન નીકળી ગઈ. તેને લાગે છે કે મેં તેને દગો આપ્યો છે. માં, તેને વડીલોનો પડછાયો પણ સહન નથી થતો. આ જ કારણ છે કે તે 24 કલાક ઝેર ઓગતી રહે છે. તેણે રડતા રડતા પોતાની લાચારી વ્યક્ત કરી. માં, હવે હું એક એવા દોરાહે ઊભો છું જ્યાં મને કોઈ રસ્તો નથી સૂઝી રહ્યો. એક તરફ તમે છો જેના વગર મારી જીવનની કલ્પના પણ અશક્ય છે, અને બીજી તરફ જાગૃતિ છે જે પોતાની જીભ પર અડેલી છે. મારી હાલત એવા મુસાફર જેવી થઈ ગઈ છે જેની એક તરફ ઊંડો કૂવો છે અને બીજી તરફ ખાય. હું ના તમને છોડી શકું છું અને ના તેને સમજાવી શકું છું. મારી આખી દુનિયા વિખેરાઈ જવાની અણી પર છે. નિશાંતની આંખોમાં તરતી લાચારી અને તેના શબ્દોની તડપ ઇન્દ્રાણીજીના કાળજાને વિંધી રહી હતી. એક માં હોવાને નાતે તેઓ સ્પષ્ટ જોઈ શકતા હતા કે તેમનો દીકરો કઈ રીતે પોતાની પત્ની અને માં વચ્ચે પીસાઈ રહ્યો છે, અને તેનું મન અંદરને અંદર કાચની જેમ તિલ તિલ કરીને તૂટી રહ્યું છે. દીકરાની આ હાલત જોઈને ઇન્દ્રાણીજીનું મમતામય હૃદય રડી પડ્યું, પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે પોતાની વહુ જાગૃતિના અડિયલ સ્વભાવ અને નફરતની સામે તેમની મમતા હારી ચૂકી હતી. તેમનું જોર હવે ઘરની કોઈ પણ પરિસ્થિતિ પર ચાલી રહ્યું નહોતું. તેમને એ વાતનો સંતોષ તો હતો કે તેમનો દીકરો તેમને ખૂબ પ્રેમ કરે છે, પણ એ વાતની ઊંડી પીડા પણ હતી કે જેને તેમણે પોતાની દીકરી માની એ પારકી છોકરી તેમને મા તરીકે સ્વીકારવા કોઈ પણ કિંમતે રાજી નહોતી. ઇન્દ્રાણીજીએ ભારે મને એક કઠોર નિર્ણય લીધો. તેમને મહેસૂસ થઈ ગયું કે જ્યાં સુધી તેઓ આ ઘરની 4 દિવાલોની અંદર રહેશે, તેમના દીકરાના લગ્ન જીવનમાં ખુશીઓનો સૂરજ ક્યારેય નહીં ઉગે. તેઓ નહોતા ઈચ્છતા કે તેમના કારણે તેમના દીકરાનો વસતો સંસાર ઉજળી જાય. તેથી પોતાના પ્રેમ અને અસ્તિત્વનું બલિદાન આપતા તેમણે નક્કી કર્યું કે તેઓ હવે દીકરા અને વહુની ગૃહસ્થીમાં પડછાયો બનીને પણ નહીં રહે. એક સવારે જ્યારે આખું શહેર ગાઢ નિદ્રામાં સૂતું હતું, ઇન્દ્રાણીજી કોઈને કંઈ પણ કહ્યા વગર, પોતાની કોઈ નિશાની ચોડ્યા વગર દબે પગે ચૂપચાપ ઘરની ઉંબરો ઓળંગી ગયા. કદાચ નિયતિનો આ જ ખેલ હતો, કારણ કે આ એ જ પળ હતી જેની રાહ તેમનો દીકરો અને વહુ આતુરતાથી જોઈ રહ્યા હતા, જેથી તેઓ પોતાની મરજીની દુનિયા વસાવી શકે. ઇન્દ્રાયણીજીના ઘરમાંથી જતા જ જાણે નિશાંત અને જાગૃતિની મુરાદ પૂરી થઈ ગઈ હોય. ઘરના આંગણેથી માનો સાયો શું હટ્યો, બંનેના ચહેરા પર એક વિજયી સ્મિત આવી ગયું અને તેઓ પોતાની આઝાદીનું જશ્ન મનાવવા લાગ્યા. તેમને એ વાતનો જરા સરખો પણ અફસોસ નહોતો કે એક વૃદ્ધ મહિલા આ ઉંમરે ક્યાં અને કઈ હાલતમાં હશે, પરંતુ નિયતિએ કંઈક બીજી જ યોજના બનાવી રાખી હતી. થોડા સમય પછી જ્યારે ઘરમાં એક વિશેષ ઉત્સવની તૈયારી ચાલી રહી હતી, ઇન્દ્રાયણીજી પાછા આવ્યા, પરંતુ આ વખતે તેઓ ઘરની માલકણ બનીને નહીં પણ એક સામાન્ય રસોઈયણના વેશમાં પહોંચ્યા હતા. તેમણે પોતાનો ચહેરો ઢાંકેલો હતો અને ફાટેલા જૂના કપડામાં પોતાની જાતને એવી રીતે છુપાવી હતી કે તેમનો પોતાનો સગો દીકરો પણ તેમને ઓળખી ન શકે. તેમનો મકસદ માત્ર પોતાના દીકરાના ખબર અંતર જાણવાનો હતો, પરંતુ તેમણે જે જોયું અને જે સાંભળ્યું તે તેણે પોતાના આત્માને કંપાવી દીધો. જ્યારે તેઓ ચૂપચાપ ખોળામાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેમના કાને દીકરા અને વહુની ગુપ્ત વાતચીત પડી. તેઓ બંને પોતાની મા વિશે એવી ઘૃણાસ્પદ અને કડવી વાતો કરી રહ્યા હતા, જેને સાંભળીને ઇન્દ્રાણીજીના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેમનું હૃદય ચલની થઈ ગયું. જે દીકરાને તેમણે પોતાની આંખોનો તારો સમજ્યો હતો, તે જાગૃતિ સાથે મળીને માના અસ્તિત્વની મજાક ઉડાવી રહ્યો હતો. તે એક પળે ઇન્દ્રાણીજીની અંદરની મમતાને પથ્થર બનાવી દીધી. તેમને સમજાઈ ગયું કે માત્ર ત્યાગ અને મૌન રહેવાથી આ બંનેની અંદરનો અહંકાર ઓછો નહીં થાય. તેમણે તે જ ક્ષણે મનોમન એક ભીષણ સંકલ્પ લીધો કે હવે તેઓ ચૂપચાપ આંસુ નહીં વહાવે, પરંતુ આ બંનેને તેમની અસલિયતનો અરીસો બતાવશે. તેમને માનું મહત્વ અને તેમના આશીર્વાદની કિંમત સમજાવવા માટે હવે એક મોટો પાઠ ભણાવવાનો અનિવાર્ય થઈ ગયો હતો. પછી તેમણે દીકરા વહુને આપી એવી સરપ્રાઈઝ કે દીકરો વહુ જિંદગીભર યાદ રાખશે.
તેમણે એવું શું કર્યું? આવો જાણીએ આગળ વાર્તામાં. જાગૃતિના મનમાં સાસુ પ્રત્યે કડવાશ એટલી ઊંડી હતી કે તે ઇન્દ્રાણીજીને ઘરનું દરેક નાનું મોટું કામ કરવા માટે મજબૂર તો કરવા માંગતી હતી, પરંતુ તેમને પોતાના રસોડાનો ઉમરો ઓળંગવાની પણ રજા નહોતી આપતી. તેને લાગતું હતું કે વડીલોના હાથ અડવાથી તેનું આધુનિક રસોડું અપવિત્ર થઈ જશે. બીજી બાજુ નિશાંત જે ક્યારેક માનો લાડકો હતો તે હવે જાગૃતિની સોબતમાં આવીને પૂરેપૂરો બદલાઈ ચૂક્યો હતો. તેની જીભ પર હવે મા માટે સન્માન નહીં પણ કડવાશ અને જાગૃતિની હામાં હા મિલાવવા વાળા શબ્દો રહેવા લાગ્યા હતા. એક સવારે જ્યારે ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ હતું, નિશાંતે કોઈ ફિકર વગર નાસ્તાના ટેબલ પરથી પ્લેટ ઉપાડી અને મોટા ચાવથી બ્રેડ, પકોડા અને દહીં જલેબીનો આનંદ લેવા લાગ્યો, જાણે તેને પોતાની માની તકલીફો સાથે કોઈ લેવા દેવા જ ન હોય. નિશાંત અને જાગૃતિની પ્રેમ કહાની પાછળ એક બહુ મોટો દગો છુપાયેલો હતો. જાગૃતિ એક એવી આઝાદ જિંદગી ઈચ્છતી હતી જ્યાં કોઈ સાસુ કે વડીલની કોઈ રોકટોક ન હોય. તેની આ જ શરત પૂરી કરવા માટે નિશાંતે લગ્ન પહેલા તેની સાથે આ સફેદ જૂઠું બોલ્યું હતું કે તેની માં આ દુનિયામાં નથી અને તે પૂરી રીતે એકલો છે. પરંતુ જ્યારે કોર્ટ મેરેજ પછી જાગૃતિ પહેલીવાર એ ઘરમાં આવી અને ઇન્દ્રાણીજીએ આરતીની થાળી લઈને હસતા મુખે પોતાની વહુનું સ્વાગત કર્યું તો જાગૃતિના પગ નીચેથી જમીન નીકળી ગઈ. તે સ્વાગત જોઈને ખુશ થવાના બદલે અંદરને અંદર ગુસ્સાથી બળી ઉઠી. રૂમમાં પગ મૂકતા જ તેણે પોતાનો કાબુ ગુમાવી દીધો. તેણે નફરતથી ભરાઈને પોતાના બધા કપડાં અને સામાન આમ તેમ ફેંકવાનું શરૂ કરી દીધું અને નિશાંત પર રાડ પાડતા બોલી, તારી આટલી હિંમત કે તે મારી સાથે આટલું મોટું જૂઠું બોલ્યું. તે કહ્યું હતું કે તું અનાથ છે, પણ અહીં તો તારી માં જીવતી જાગતી ઊભી છે. મને સવાર સવારમાં વહેલું ઉઠવું, કોઈના માટે ચા બનાવી કે દિવસભર કોઈ સાસુની સેવામાં દોડધામ કરવી જરાય પસંદ નથી. મને આ વડીલોનું મોઢું જોવું પણ સહન નથી થતું અને તે મને આ નરકમાં લાવીને ઊભી કરી દીધી છે. જાગૃતિનું એ રૌદ્ર રૂપ જોઈને એવું લાગી રહ્યું હતું જાણે તેણે ઇન્દ્રાણીજીને પોતાની જિંદગીમાંથી મિટાવી દેવાનું નક્કી કરી લીધું હોય. લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈને જ્યારે જાગૃતિએ એ ઘરમાં પગ મૂક્યો તે જ ક્ષણથી તેણે પોતાની સાસુ ઇન્દ્રાણીજીના જીવનને મુશ્કેલ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેના મનમાં ભરેલું ઝેર દરરોજ કડવાવેણ બનીને ફૂટતું હતું, પરંતુ ઇન્દ્રાણીજીનું હૃદય તો મમતાની મૂર્તિ હતું. જાગૃતિની દરેક જો હુકમી અને તેના દરેક ખરાબ વર્તન છતાં ઇન્દ્રાણીજીએ ક્યારેય તેના પ્રત્યે પોતાના મનમાં ખટાશ આવવા દીધી નહોતી. તેઓ તેને પોતાની વહુ નહીં પણ પોતાની કોખે જન્મેલી દીકરીની જેમ સ્નેહ આપતા હતા. તેમણે જાગૃતિની સ્વતંત્રતા પર ક્યારેય કોઈ પહેરો નહોતો બેસાડ્યો. તે ક્યારે બહાર જાય છે, કોને મળે છે કે શું કરે છે, ઇન્દ્રાણીજીએ ક્યારે આ વાતોમાં પોતાનો અભિપ્રાય થોપીને દખલગીરી નહોતી કરી. તેમણે જાગૃતિને પૂરી આઝાદી આપી હતી, જેની એક આધુનિક વહુ કલ્પના કરે છે. બીજી તરફ નિશાંત હતો, જે નાનપણથી જ પોતાની માની આંખોનો તારો અને તેમનો સૌથી લાડકો દીકરો રહ્યો હતો. ઇન્દ્રાણીજીએ તેને ઘણી માનતાઓ અને લાડકોડથી ઉછર્યો હતો. તેથી તેમને પૂરો વિશ્વાસ હતો કે તેમનો દીકરો ક્યારે તેમનો સાથ નહીં છોડે. પરંતુ તેમને શું ખબર હતી કે એ જ લાડકો દીકરો એક દિવસ પોતાની પત્નીના પ્રભાવમાં આવીને પોતાની માના ત્યાગને ભૂલી જશે. ઇન્દ્રાણીજીની મમતા એક તરફ જાગૃતિની કડવાશને પી રહી હતી અને બીજી તરફ પોતાના દીકરાના બદલાતા વર્તનને જોઈને અંદરને અંદર તૂટી રહી હતી. તેમ છતાં તેઓ એ આશામાં ચૂપ હતા કે કદાચ એક દિવસ બધું ઠીક થઈ જશે. જેમ જેમ કેલેન્ડરની તારીખ બદલાઈ અને જાગૃતિના જન્મદિવસનો ખાસ અવસર આવ્યો, આખા ઘરમાં એક અલગ જ હલચલ શરૂ થઈ ગઈ હતી. જાગૃતિ આ દિવસને લઈને ખૂબ ઉત્સાહિત હતી અને તેણે ઉત્સવની તૈયારીઓમાં કોઈ કસર બાકી નહોતી રાખી. રસોડાથી લઈને બેઠક સુધી દરેક ખૂણો તેની તૈયારીઓથી મહેકી રહ્યો હતો. તેણે પોતાની પસંદગીની વાનગીઓની એક લાંબી યાદી તૈયાર કરી હતી. હવામાં તળાતા તાજા બ્રેડ, પકોડાની સોડમ, સાચણીમાં ડૂબેલી રસીલી જલેબી અને ચાંદીના વરખથી સજાવેલી કાજુ બરફીની મીઠાશ ભળેલી હતી. આ પકવાનોને જોઈને જ સમજાઈ રહ્યું હતું કે આજનું જશ્ન
બેહદ ભવ્ય હોવાનું છે. સાંજ પડતા જ ઘરની રોનક વધવાની હતી, કારણ કે જાગૃતિએ પોતાની નાની પણ શાનદાર પાર્ટી માટે એક વિશેષ મહેમાન યાદી તૈયાર કરી હતી. તેના કેટલાક બેહદ નજીકના સંબંધીઓ અને શહેરના ખાસ મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જાગૃતિ ઈચ્છતી હતી કે તેના મિત્રોની સામે તેની જીવનશૈલી અને તેના ઘરનું વાતાવરણ બિલકુલ આધુનિક અને શ્રેષ્ઠ દેખાય. આ ચમકદમક અને પકવાનોની સુગંધ વચ્ચે ઘરના જ એક અંધારા ખૂણામાં બેઠેલા ઇન્દ્રાણીજી આ બધું જોઈ રહ્યા હતા, જેમને આ ઉત્સવનો ભાગ તો શું, કદાચ મહેમાન માનવાથી પણ જાગૃતિને વાંધો હતો. ડાઇનિંગ ટેબલ પર પકવાનોની ઢગલો વેરાયટી સજાવેલી હતી, પરંતુ જાગૃતિના મનમાં પોતાની સાસુ માટે કોઈ ખાસ જગ્યા નહોતી. તેણે એક સાધારણ પ્લેટ ઉપાડી અને તેમાં લુખા સુખા ભાત અને થોડું શાક પીરસી દીધું. તેણે બહુ જ વૃક્ષ અંદાજમાં નિશાંત તરફ પ્લેટ લંબાવતા કહ્યું, લો, જઈને પોતાની માતાને આ ખાવાનું આપી આવો, જેથી તેઓ પાછળથી એમ ના કહે કે તેમને ભૂખ્યા રાખવામાં આવ્યા. નિશાંતે કંઈ પણ કહ્યા વગર બહુ શાંતિથી એ થાળી ઉપાડી અને ભારે પગલે પોતાની માના રૂમ તરફ ચાલી નીકળ્યો. તેને સારી રીતે ખબર હતી કે બહાર જશ્નનું વાતાવરણ છે અને માના રૂમમાં ફક્ત સન્નાટો. પેલી બાજુ પોતાના રૂમના દરવાજે ટગર ટગર જોતા ઇન્દ્રાણીજી ઊભા હતા. સવારથી પેટમાં અન્નનો એક દાણો પણ નહોતો ગયો, એટલે ભૂખના લીધે તેમના હાલ બેહાલ હતા. જેવા તેમણે ગલિયારામાં નિશાંતને થાળી લઈને આવતા જોયો, તેમની વૃદ્ધ આંખોમાં ચમક આવી ગઈ અને ચહેરા પર એક મમતામયી સ્મિત પથરાઈ ગયું. દીકરાને સામે જોઈને તેઓ પોતાની બધી ભૂખ અને નબળાઈ ભૂલી ગયા. જેવી તેમણે નિશાંતના હાથમાંથી પ્લેટ લીધી, તેમના નાકમાં રસોડામાંથી આવી રહેલી સોડમ સમાઈ ગઈ. તેઓ ચહેકતા બોલ્યા, બેટા, આજે તો જાગૃતિ વહુનો જન્મદિવસ છે ને? આખા ઘરમાં જલેબી તળવાની અને પકવાનોની એવી સુગંધ આવી રહી છે, જેવી વર્ષો પહેલા તારા જન્મદિવસે આવતી હતી. મને ખબર છે તું તારી મા માટે કંઈક બહુ ખાસ અને મીઠું લાવ્યો હોઈશ. આખરે મને જલેબી કેટલી ભાવે છે એ તો તું જાણે જ છે. તેમણે બહુ ચાવથી પ્લેટ તરફ જોયું અને પછી નિશાંતનો હાથ પકડીને ભાવુક થતા કહ્યું, બેટા, હું આ ખાવાનું ખાઉં છું, ત્યાં સુધી તું બસ થોડીવાર માટે મારી પાસે બેસી જા. તને જીવ ભરીને જોવા માટે મારી આંખો તરસી ગઈ છે. નિશાંતે પોતાની માની આંખોમાં જોવાની હિંમત ન કરી અને નજરો ચોરતા બહુ લાચારીથી બોલ્યો, માં, મારું અહીં વધારે વાર રોકાવું યોગ્ય નહીં હોય. જો જાગૃતિને ખબર પડી ગઈ કે હું તમારી પાસે બેઠો છું તો તે આગ બબૂલા થઈ જશે. આજે તેનો જન્મદિવસ છે અને હું નથી ઈચ્છતો કે કોઈ પણ વાત પર તેનો મિજાજ બગડે કે ઘરનું વાતાવરણ ખરાબ થાય. માં, તું બસ આ ખાવાનું ખાઈ લે અને આરામ કર. નિશાંતની વાતોમાં એક વિચિત્ર વૃક્ષતા હતી. તેણે આગળ કહ્યું, જો થાળીમાં ભાત અને શાક છે, પેટ ભરી લે. જો કે આજે ઘરમાં જલેબી સિવાય બીજું ઘણું બધું બન્યું છે. જલેબીનું નામ સાંભળતા જ ભૂખથી બેહાલ ઇન્દ્રાણીજીના ચહેરા પર એક આશાનું કિરણ જાગ્યું અને તેમના મોઢામાં પાણી આવી ગયું. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેઓ એ જ બે સ્વાદ, લુખું સૂકું ખાવાનું, વાસી રોટલી અને અથાણું ખાઈને થાકી ગયા હતા. આજે પકવાનોની સુગંધે તેમની ઈચ્છાઓને ફરીથી જગાડી દીધી હતી. તેઓ લગભગ યાચના કરતા બોલ્યા, બેટા, રસોડામાંથી એટલી સરસ સુગંધ આવી રહી છે, શું તું મારા માટે એક નાની જલેબી પણ ન લાવી શક્યો? બસ એક ટુકડો સાચો. જોને બેટા, આ ભાત અને શાક કેટલા લુખા છે, ગળાની નીચે જ નથી ઉતરી રહ્યા. જો કંઈક મીઠું કે રસીલું હોત તો હું પણ તૃપ્ત થઈ જાત. નિશાતે એક ઊંડો નિસાસો નાખ્યો અને કડવું સત્ય ઓગતા કહ્યું, માં, સાચું તો એ છે કે હું તારા માટે છુપાવીને જલેબી લાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ જાગૃતિની તીક્ષ્ણ નજરોએ મને જોઈ લીધો. તેણે ચોખ્ખું કહી દીધું કે આ બધું પકવાન તેણે તારા માટે નહીં પણ પોતાના એક ખાસ દોસ્તો માટે બનાવ્યા છે, જે સાંજે પાર્ટીમાં આવવાના છે. તેણે બે ટૂંકા શબ્દોમાં ના પાડી દીધી કે તે એ ડોશીને એક પણ જલેબી નથી આપવાની. પોતાના જ દીકરાના મોઢે પોતાને માટે ડોશી જેવો શબ્દ અને જાગૃતિની નફરત સાંભળીને ઇન્દ્રાણીજીનું દિલ અંદર સુધી ઘવાઈ ગયું, પણ તેમની ભૂખ હજુ પણ પેલા પકવાનો માટે તરફડી રહી હતી. ઇન્દ્રાણીજીએ
એક ઊંડો શ્વાસ લીધો અને બહુ માસુમિયતથી પોતાના દીકરા સામે જોઈને પૂછ્યું, સારું બેટા, શું તે આજના પકવાનોનો સ્વાદ ચાખ્યો? શું તે જલેબી ખાધી? નિશાંતે માથું હલાવતા જવાબ આપ્યો, હા માં, મેં ગરમા ગરમ બ્રેડ પકોડા પણ ખાધા અને રસેલી જલેબી પણ. આ સાંભળીને ઇન્દ્રાણીજીની જિજ્ઞાસા વધી ગઈ. તેમણે ધીમા અવાજે પૂછ્યું, કેવા બન્યા હતા બેટા? શું તે ખરેખર એટલા જ લાજવાબ હતા જેટલી તેની સુગંધ છે? નિશાંતની આંખોમાં ચમક આવી ગઈ અને તે બોલ્યો, હા માં, સ્વાદ તો ખરેખર બેમિસાલ હતો. બધું જ બહુ સ્વાદિષ્ટ બન્યું છે. દીકરાના મોઢે પકવાનોના વખાણ સાંભળીને ઇન્દ્રાયણીજીનું મન લલચાઈ ઉઠ્યું. ભૂખ અને લાલસાના કારણે તેમના મોઢામાં પાણી ભરાઈ આવ્યું અને તેઓ કોઈ નાના બાળકની જેમ પોતાની જીભ પર સ્વાદ મહેસૂસ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે દબાયેલા અવાજે લગભગ ગણગણાતા પૂછ્યું, બેટા, શું રસોડામાં હજી થોડી જલેબી બચી છે? શું મને એક કોળિયો મળી શકે? પોતાની માની આવી દયનીય હાલત જોઈને નિશાંતનું હૃદય પીગળી ગયું. તેણે આમ તેમ જોતા કહ્યું, માં, જાગૃતિ હમણાં જ આરામ કરવા પોતાના રૂમમાં ગઈ છે. જો તેની આંખ ખુલી ગઈ તો હું મોકો જોઈને તારા માટે છુપાઈને 4-5 જલેબી લઈ આવીશ. નિશાંત દબે પગે રૂમમાંથી બહાર નીકળ્યો અને કોઈ ચોરની જેમ એક એક રૂમમાં ડોક્યું કરીને જાગૃતિની આહટ લેવા લાગ્યો. તેણે જોયું કે જાગૃતિ પોતાના બિસ્તર પર સૂતી સૂતી ફોન પર પોતાની કોઈ સહેલી સાથે જોર જોરથી હસી હસીને વાતો કરવામાં મશગુલ છે. સાચો મોકો જોઈને તે બિલાડીની જેમ દબે પગે રસોડામાં દાખલ થયો. તેણે સાવધાનીથી 4-5 જલેબી ઉપાડી અને તેને પોતાની હથેળીઓમાં એવી રીતે છુપાવી લીધી જાણે કોઈ કિંમતી ખજાનો હોય. જ્યારે તે પાછો માં પાસે પહોંચ્યો અને પોતાની મુઠ્ઠી ખોલી તો એ જલેબીની રંગત જોઈને ઇન્દ્રાણીજીની આંખોમાં એવી ચમક આવી જાણે તેમને દુનિયાની સૌથી મોટી નેમત મળી ગઈ હોય. તેમણે એક પળ પણ ગુમાવ્યા વગર ડર અને ખુશીના મિશ્ર ભાવ સાથે તે પૂરી જલેબી એકવારમાં જ પોતાના મોઢામાં મૂકી દીધી. પોતાની માને આવી રીતે ઉતાવળમાં ખાતા જોઈ નિશાંતના મનમાં મમતા અને ભયનો એક સાથે જુવાળ ઉઠ્યો. તેમણે ગભરાઈને માનો હાથ પકડ્યો અને ધીમા અવાજે ટોકતા કહ્યું, માં, જરા ધીરજ રાખ. તે આટલી મોટી અને ચાસણીથી લથપથ 4-5 જલેબી એક જ વારમાં મોઢામાં ભરી દીધી. જરા ધીમે ખા, ક્યાંક એવું ના થાય કે આ તારા ગળામાં અટકી જાય અને લેવાના દેવા પડી જાય. ઇન્દ્રાયણીજીએ બહુ મુશ્કેલથી એ મીઠાશ ગળા નીચે ઉતારી અને તેમની આંખોમાં એક વિચિત્ર તૃપ્તિ છવાઈ ગઈ. તેઓ હસતા બોલ્યા, બેટા, તું સાચું કહેતો હતો. આનો સ્વાદ તો ખરેખર સ્વર્ગ જેવો છે. વર્ષો પછી આવી મીઠાશ જીભ પર ચડી છે. હવે તો મારી ભૂખ વધુ જાગી ગઈ છે. એક કામ કરજે બેટા, જો થઈ શકે તો બસ એક બ્રેડ પકોડું પણ છુપાઈને લઈ આવ. ફરસાણનો સ્વાદ મળી જશે તો કાળજાને ટાઢક પડી જશે. માની આ માસૂમ ફરમાઈશ સાંભળીને નિશાંતના ચહેરા પર હવાઈઓ ઉડવા લાગી. તેનું દિલ ધબકી ગયું અને તેણે ધ્રુજતા અવાજે ના પાડતા કહ્યું, ના માં, હવે વધારે જોખમ લેવું શક્ય નથી. આ વખતે જો હું રસોડામાં ગયો અને જાગૃતિની નજર મારા પર પડી ગઈ તો તે આખા ઘરને માથે લેશે. તે ના કેવળ મને જલીલ કરશે પણ તે પોતાનો બધો ગુસ્સો તારા પર ઉતારશે. નિશાંતને સારી રીતે ખબર હતી કે જાગૃતિનો ગુસ્સો કેટલો ખોફનાક હતો. તેને યાદ આવ્યું કે કેવી રીતે પહેલા પણ મામૂલી વાતો પર જાગૃતિએ માને કેટલાય દિવસો સુધી એક અંધારા ઓરડામાં ભૂખ્યા તરસા કેદ કરીને રાખ્યા હતા. તે એક જલેબીની મીઠાશના બદલે માને એવી કઠોર યાતના નહોતો આપવા માંગતો. તેણે ઘણીવાર જાગૃતિને ઇન્સાયતનો વાસ્તો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જાગૃતિના પથ્થર દિલ પર નિશાંતની વિનંતીઓની ક્યારેય કોઈ અસર નહોતી થઈ. જલેબીની એ બચેલી સાસણીનો સ્વાદ લેવા માટે ઇન્દ્રાણીજી કોઈ નાના બાળકની જેમ વારંવાર પોતાની આંગળીઓ ચાંટી રહ્યા હતા. તેમની આંખોમાં વધુ ખાવાની જે લાલસા હતી તે જોવી નિશાંત માટે કષ્ટદાયક હતી, પણ તેની અંદરનો ડર તેનાથી પણ મોટો હતો. તેણે ગભરાઈને પોતાની માને કહ્યું, માં, હવે મારું અહીં એક પણ રોકાવું જોખમથી ખાલી નથી. જો જાગૃતિને ભનક પણ લાગી ગઈ કે હું તમારી સાથે છું તો તે આખા ઘરમાં મહાભારત ઊભું કરી દેશે. તું ધીરજ રાખ. હું વચન આપું છું કે રાત્રે જો મહેમાનના જમ્યા પછી કંઈ પણ બચ્યું તો હું છુપાઈને તારા માટે બ્રેડ પકોડા
અને કાજુ કતરી જરૂર લઈને આવીશ. નિશાંત દબે પગે પોતાના બેડરૂમમાં દાખલ થયો તો જાગૃતિએ કોઈ જાસૂસીની જેમ તેને માથાથી પગ સુધી ઘૂર્યો અને બહુ જ તીખા અવાજે સવાલ કર્યો, શું એ ડોશીને દાણા પાણી આપી આવ્યા? તેણે ખાવાનું પૂરું કર્યું કે નહીં? નિશાંતે પોતાની ગભરાટ છુપાવતા જવાબ આપ્યો, હા જાગૃતિ, માએ બધું ખાવાનું પૂરું કરી દીધું છે. જાગૃતિના ચહેરા પર એક કુટિલ સ્મિત આવ્યું અને તે વિફરતા બોલી, મારી સાથે જૂઠ બોલવાની કોશિશ પણ ના કરતો નિશાંત. મને ખબર છે કે માએ માત્ર બેસ્વાદ ભાત અને શાક ખાધું હશે, પણ મારો શક તો કોઈ બીજી વાત પર છે. તું સાચું બોલ, શું તે તેમને કંઈક મીઠું ખવડાવ્યું છે? નિશાંતે પોતાને સંભાળતા કહ્યું, ના તો તું આવું કેમ વિચારી રહી છે? જાગૃતિ રસોડાના કાઉન્ટ પર હાથ પચાડતા રાડ પાડે, જૂઠ, સકંદર જૂઠ. તેણે પોતાની આંગળીઓ પર હિસાબ લગાવવાનું શરૂ કર્યું અને રસોઈયા તરફ જોઈને ગુસ્સામાં બોલી, મેં જાતે ઊભા રહીને જલેબીના 30 ગૂંચળા કઢાઈમાં નખાવ્યા હતા. એક જલેબીનું ગૂંચળું નિશાંતે ચાખવા માટે ઉપાડ્યું હતું તો થાળીમાં પૂરા 29 જલેબીના ગૂંચળા હોવા જોઈતા હતા. પણ હમણાં જ્યારે મેં ફરીથી ગણ્યા તો ત્યાં માત્ર 18 જ બચ્યા છે. એ 11 જલેબીના ગૂંચળા ક્યાં ગયા? શું તેને જમીન ગળી ગઈ કે તારામાંથી કોઈએ તેને ચોરીને પેટમાં પધરાવી દીધા? પાકું તે મારી નજર ચૂકવીને એ ડોશીનું મોઢું મીઠું કરાવ્યું છે. નિશાંતનું ગળું સુકાઈ ગયું પણ તેણે તરત બહાનું બનાવ્યું, અરે જાગૃતિ, તું પણ ને, શું તારી આંગળીઓમાં કોઈ જાદુ સ્વાદ છે? એ જલેબી એટલી લાજવાબ બની હતી કે મારો ખુદ પર કાબુ જ ના રહ્યો અને મેં છુપાઈને 4-5 ઉપાડી લીધી. એમાં આટલું ગુસ્સે થવા જેવી શું વાત છે? જાગૃતિએ તેને શકની નજરે જોયો પણ પછી વાત ટાળી દીધી. નિશાંતે રાહતનો શ્વાસ લીધો અને ઘડિયાળ જોતા કહ્યું, ઠીક છે ડાર્લિંગ, હવે મારે નીકળવું પડશે. ઓફિસમાં બહુ કામ છે અને સાંજે પાછા આવવામાં મોડું થઈ શકે છે. આપણે સીધા તારી બર્થડે પાર્ટીમાં મળીએ. સાંજ પડતા જ ઘરનો ખૂણે ખૂણો રોશનથી ઝગમગી ઉઠ્યો. સંગીતની તેજ ધૂન અને લોકોના અટ્ટહાસ્યથી આખું ઘર ગુંજી રહ્યું હતું. પરંતુ આ રોનક વચ્ચે બિચારા ઇન્દ્રાણીજી પોતાના ઘરના જ એક નાના ઓરડામાં કોઈ કેદીની જેમ બંધ હતા. તેમને સમજાઈ નહોતું રહ્યું કે આખરે તેમનો વાંક શું હતો કે તેમને આવી રીતે અલગ કરી દેવામાં આવ્યા. કદાચ સાસુ હોવું એ તેમના જીવનની સૌથી કઠિન પરીક્ષા હતી જેનો તેઓ આજે પોતાનો અંતિમ ઉંમરમાં સામનો કરી રહ્યા હતા. બહાર જાગૃતિ પોતાની સહેલીઓ અને સંબંધીઓ વચ્ચે કોઈ મહારાણીની જેમ ફરી રહી હતી. દરેક કોઈ તેની સુંદરતા અને પાર્ટીના ઇંજામના વખાણ કરી રહ્યા હતા. પરંતુ એ ભીડમાં એક પણ વ્યક્તિ એવી હતી જેણે વિવેક ખાતર પણ એ પૂછ્યું હોય કે ઘરના મોટા વડીલ અને તમારી સાસુ ક્યાં છે? રસોડામાં બનેલા જાત જાતના પકવાનોની સુગંધ દિવાલોને પાર કરીને ઇન્દ્રાણીજીના બંધ રૂમ સુધી પહોંચી રહી હતી. તેઓ એ સુગંધને મહેસૂસ કરીને પોતાની ભૂખને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, કારણ કે આજે તેમને મળવા વાળો સન્માન અને ભોજન બંને એ રૂમના ઉંબરાની બહાર દમ તોડી ચૂક્યા હતા. જેવો છેલ્લો મહેમાન વિદાય થયો અને સન્નાટો છવાયો, નિશાંતે પોતાના ખિસ્સામાંથી કેટલીક ભેટો કાઢી. બીજી બાજુ ભૂખ અને નબળાઈના કારણે ઇન્દ્રાણીજીની હાલત બગડી રહી હતી. તેઓ બિસ્તર પર પડ્યા પડ્યા પડખા બદલી રહ્યા હતા. નિશાંતે ઉત્સાહમાં આવીને જાગૃતિને 2 સાડીઓ બતાવતા કહ્યું, જો જાગૃતિ, હું તારા માટે આ ભેટ લાવ્યો છું. આમાંથી એક બનારસી સાડી મા માટે છે અને બીજી તારા માટે. સાડીઓને જોતા જ જાગૃતિનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો. તે રાડ પાડીને બોલી, તારું મગજ તો ઠેકાણે છે ને? માં આખો દિવસ ઘરમાં રહે છે, તેમને સુતરાવ સાડીની જગ્યાએ એટલી મોંઘી બનારસી સાડીની શું જરૂર છે? તે મારા માટે ફક્ત 1000ની સાડી લીધી અને એ ડોશી માટે પૂરા 10,000 રૂપિયા બગાડ્યા. આટલા પૈસા લૂંટાવતા પહેલા શું તે એકવાર પણ મને પૂછ્યું? નિશાંત ત્યારે પોતાનો કાબુ ગુમાવવા લાગ્યો હતો. તેણે કડવા અવાજે કહ્યું, જાગૃતિ, પાગલપણાની પણ એક હદ હોય છે. તું કદાચ એ ભૂલી રહી છે કે આજે આપણી પાસે જે કંઈ પણ છે તે બધું માની જ દેન છે. તેની સાડી પર ખર્ચ કરવામાં આવેલા પૈસાથી તને આટલી તકલીફ કેમ થઈ રહી છે? પરંતુ જાગૃતિ પર આ વાતોની કોઈ અસર ના થઈ. તે દલીલ આપતા બોલી, હજી સાંભળો,
કાલ ઉઠીને આપણા પણ બાળકો થશે. આપણે તેમના ભવિષ્યની ચિંતા કરવી જોઈએ કે આ સાડી ઉપર પૈસા ફૂંકવા જોઈએ. જો આપણે અત્યારથી જ બચત નહીં કરીએ તો તેમને સારી પરવરિશ કેવી રીતે આપીશું? આમ પણ તેમને ક્યાં બહાર જવું છે? એ સાડીઓ કબાટમાં પડી પડી સડી જશે. નિશાંતે ગુસ્સામાં ટેબલ પર હાથ પચાડ્યો અને કહ્યું, તું પહેલા માને લઈને આટલી સંકુચિત વિચારસરણી કેમ રાખે છે? તને તેમનાથી સમસ્યા શું છે? જો તું નફરતના ચશ્મા ઉતારીને જો તો તે તારી પોતાની માં જેવી છે. આ સાંભળતા જ જાગૃતિ વિપરી ગઈ અને ચીસ પાડીને બોલી, ખબરદાર, તેઓ તારી માં હશે, મારી નહીં. મેં લગ્ન પહેલા ચોખ્ખું કરી દીધું હતું કે મને ઘરમાં કોઈ સાસુની કચકચ અને દખલગીરી સહન નથી. નિશાંતની આંખોમાં હવે પસ્તાવો અને ક્રોધ એક સાથે છલકાઈ રહ્યા હતા. તેણે જાગૃતિ સામે જોઈને ભારે અવાજે કહ્યું, જાગૃતિ, આખરે મારી માએ તારું શું બગાડ્યું છે? તેઓ તો પડછાયાની જેમ આ ઘરના એક ખૂણામાં સિમેટાયેલા રહે છે. તારા મહેણા અને જુલ્મો છતાં તેમણે ક્યારેય તારી સામે મોટા અવાજે વાત સુદ્ધા નથી કરી. આખરે એક માણસની અંદર આટલી નફરત કેવી રીતે હોઈ શકે છે કે તેને એક લાચાર વૃદ્ધની ખામોશી પણ ખૂંચવા લાગે? તું હંમેશા તેમના અસ્તિત્વને લઈને આટલી કડવાશ કેમ પાળે છે? નિશાંતની આ વાતો જાગૃતિને તીરની જેમ વાગી. તેણે પોતાની આંગળી બતાવતા ચીસ પાડીને કહ્યું, નિશાંત, પોતાની જીભને લગામ આપ. હું અહીં તારી માના ગુણગાન સાંભળવા માટે નથી ઊભી. જોતજોતામાં તે મામૂલી બહેસ એક ભીષણ આગમાં બદલાઈ ગઈ. ઘરની દિવાલો તેમના ઝઘડાના અવાજથી કાંપવા લાગી. જાગૃતિએ પોતાનું છેલ્લું પત્તું ફેંકતા કહ્યું, હવે પાણી માથા પરથી જઈ ચૂક્યું છે. મેં નિર્ણય કરી લીધો છે. યા તો આ ઘરમાં તારી માં રહેશે યા હું. આજે તારે પસંદ કરવું જ પડશે. તારે તારી એ ઘરડી માં સાથે ઘડપણ કાઢવું છે કે મારી સાથે તારી જિંદગી વસાવી છે. નિશાંતની ધીરજ હવે પૂરી રીતે તૂટી ચૂકી હતી. તેણે જાગૃતિની આંખોમાં આંખો નાખીને બહુ જ શાંત પણ કઠોર સ્વરમાં કહ્યું, જો વાત પસંદગીની છે તો સાંભળી લે. હું મારી માને પસંદ કરું છું, જે માએ મને 9 મહિના પોતાની કોખમાં ઉછેર્યો, પોતાનું લોહી પીવડાવીને મોટો કર્યો અને મારા માટે ન જાણે કેટલા દુઃખ સહન કર્યા. તેમને હું તારા જેવા પથ્થર દિલ માણસ માટે નથી છોડી શકતો. દરવાજો ખુલ્લો છે, તારે જ્યાં જવું હોય તું જઈ શકે છે. નિશાંતના આ બે ટૂંકા જવાબે જાગૃતિના અહંકારને ચોટ પહોંચાડી. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, નિશાંત, શું આ તારો છેલ્લો નિર્ણય છે? શું તું સાચે જ મને જવા માટે કહી રહ્યો છે? નિશાંતે પલકારો માર્યા વગર કહ્યું, હા, આ મારો અંતિમ નિર્ણય છે. હું તને ગુમાવવાનું દુઃખ સહી શકું છું, પણ મારી માની આંખોમાં આંસુ હવે નથી જોઈ શકતો. જાગૃતિ ગુસ્સામાં પાગલ થઈને બડબડવા લાગી, ઠીક છે, જો તને એ જ ડોશી વહાલી છે તો રહે તેની સાથે. હું અત્યારે ને અત્યારે આ ઘર છોડીને જઈ રહી છું અને યાદ રાખજે, હવે મને પાછી લેવા ક્યારેય ન આવતો. તેણે તરત પોતાના પિયરે ફોન લગાવ્યો અને રડતા રડતા કહ્યું, માં, જલ્દી ગાડી મોકલો. મારું આ ઘરમાં હવે કોઈ માનપાન નથી બચ્યું. હું હમણાં જ આવી રહી છું. નફરતમાં આંધળી જાગૃતિએ પોતાનો બધો સામાન સુટકેસમાં ભર્યો અને પગ પછાડતી ઘરની ઉંમરો ઓળંગી ગઈ. નિશાંત ચૂપચાપ ઊભો જોતો રહ્યો અને જેવી તે બહાર ગઈ તેણે જોરથી દરવાજો બંધ કરી દીધો, જાણે તેણે પોતાના જીવનમાંથી એક મોટા બોજને બહાર કરી દીધો હોય. જેવી આ ખબર ઇન્દ્રાણીજીના કાને પહોંચી તે તેમના ઘરની વહુ જાગૃતિ હંમેશા માટે પિયર ચાલી ગઈ છે. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના માટે આ કોઈ જીત નહીં, પણ એક બહુ મોટી હાર હતી. જે વહુએ તેમને અપમાનિત કર્યા, ભૂખ્યા રાખ્યા અને એક રૂમમાં કેદ કરી દીધા હતા, એ જ વહુના જવાનું દુઃખ ઇન્દ્રાણીજીને અંદર ને અંદર કોરી ખાતું હતું. તેમની મમતા એવી હતી કે તેઓ જાગૃતિની બધી ગેરવર્તણૂક ભૂલી ગયા અને તેમના દિલમાં બસ એક જ વાત બેસી ગઈ કે તેમના કારણે એક વસ્તુ ઘર ઉજળી ગયું. ઊંડા શોકમાં ડૂબેલા ઇન્દ્રાણીજી અન્ન અને જળનો પૂરી રીતે ત્યાગ કરી દીધો. જાગૃતિને ગયાને 48 કલાક વીતી ચૂક્યા હતા અને આ 2 દિવસોમાં ઇન્દ્રાણીજીએ પોતાના મોઢામાં પાણીનું એક ટીપું પણ નહોતું મૂક્યું. તેઓ આખો દિવસ એક ખૂણામાં બેસીને પોતાના નસીબને કોસતા રહેતા અને ધ્રુસકે ધ્રુસકે રડતા કહેતા, હે ભગવાન, હું કેટલી કમનસીબ છું. મારા જ કારણે દીકરા અને વહુ વચ્ચે તિરાડ પડી.
જો હું આ ઘરમાં ના હોત તો આજે મારો દીકરો પોતાની પત્ની સાથે ખુશ હોત. હું જ તે બંનેના સુખ વચ્ચેનો કાંટો બની ગઈ. આ જોઈને કાળજું મોઢામાં આવી જતું હતું કે જે સાસુને વહુએ દાણા દાણા માટે તરસાવ્યા એ જ સાસુ આજે એ જ વહુની સુખ શાંતિ માટે ખુદને શ્રાપ આપી રહ્યા હતા અને ભૂખથી તરફડી રહ્યા હતા. આ ભારતી માના એ જ નિસ્વાર્થ અને કરુણામય સ્વભાવની પરાકાષ્ઠા હતી, જે પોતે બળીને પણ પોતાનાઓના સંસારમાં અંજવાળું જોવા ઈચ્છતી હતી. ઘરના કંકાસ અને માની બગડતી હાલતે નિશાંતને અંદરથી તોડી નાખ્યો હતો. તણાવના કારણે તેની પોતાની તબિયત પણ અને પરિસ્થિતિ બગડવા લાગી હતી અને તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો. તેણે અસંખ્ય વાર જાગૃતિને ફોન કર્યો, મેસેજ કર્યો અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, જેથી આ વધતી કડવાશને ખતમ કરી શકાય. પરંતુ જાગૃતિનો અહંકાર પહાડ જેવો હતો. તેણે દર વખતે નિશાંતનો ફોન કાપી નાખ્યો, જાણે તે તેને તેની માતાને પસંદ કરવાની સજા આપી રહી હોય. ખાલી ઘરની દિવાલો જોઈને નિશાંતને તે વચનો યાદ આવી રહ્યા હતા જે તેણે 7 ફેરા સમયે અગ્નિને સાક્ષી માનીને આપ્યા હતા. સાથે જીવવા અને સાથે મરવાના સોગંદ. શું તે બધા વચનો માત્ર શબ્દો હતા? ત્યારે સન્નાટાને ચીરતા નિશાંતના ફોનની ઘંટડી વાગી. સ્ક્રીન પર જાગૃતિનું નામ જોઈને તેના ડૂબતા હૃદયને ટેકો મળ્યો. તેણે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો અને વ્યાકુળ થઈને કહ્યું, હેલો જાગૃતિ, તું કેવી છે? બીજી તરફથી જાગૃતિનો અવાજ આવ્યો, જે પહેલા જેવો તીખો તો નહોતો, પણ તેમાં એક વિચિત્ર ઠહેરાવ હતો. તેણે પૂછ્યું, નિશાંત, તું કેવો છે? નિશાંતે રાહતનો શ્વાસ લેતા કહ્યું, બસ હું જીવી રહ્યો છું જાગૃતિ. ત્યારે જ જાગૃતિએ તે ખબર સંભળાવી જેણે નિશાંતની દુનિયા હલાવી દીધી. સાંભળ નિશાંત, હું તારા બાળકની માં બનવાની છું. આપણા ઘરે નવો મહેમાન આવવાનો છે. આ સાંભળતા જ જાણે નિશાંતના દુઃખો પર મલમ લાગી ગયો. તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તે ચહેકતા બોલ્યો, શું આ સાચું છે જાગૃતિ? હું બાપ બનવાનો છું? તું નથી જાણતી તે મને કેટલી મોટી ખુશી આપી છે. હું અત્યારે જ ગાડી લઈને તને લેવા આવી રહ્યો છું. તે ફોન પર કરગરવા લાગ્યો, જાગૃતિ, હવે બધી જૂની વાતો ભૂલી જા. બધો ગુસ્સો થૂકી દે અને પોતાના ઘરે પાછી આવી જા. હું તારા અને આપણા બાળકના વગર એક પળ પણ નથી રહી શકતો. આ ઘર તારા વગર સ્મશાન જેવું લાગી રહ્યું છે. મને તારી બહુ યાદ આવે છે. પરંતુ જાગૃતિના ઈરાદા હજુ પણ લોખંડી હતા. તેણે ઠંડા અવાજે કહ્યું, ના નિશાંત, આટલી જલ્દી ખુશ ન થા. તસવીરની બીજી બાજુ હજુ બાકી છે. હવે બહુ મોડું થઈ ગયું છે. મારી શરત આજે પણ એ છે અને પહેલા કરતા ક્યાંય વધારે મજબૂત છે. જો તારી માં આ ઘરમાં રહેશે તો હું તે ઉમરા પર મારો પગ સુદ્ધા નહીં મૂકું. હવે તારે એ પસંદ કરવાનું છે કે તારે તારા બાળકનો ચહેરો જોવો છે કે તારી માનો સાથ નિભાવવો છે. નિર્ણય તારા હાથમાં છે. આ સાંભળીને જાણે નિશાંતના પ્રાણ જ સુકાઈ ગયા. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને તેના ગળામાંથી શબ્દો નીકળવા બંધ થઈ ગયા. તે એક એવી ભયાનક વમળમાં ફસાઈ ગયો હતો જ્યાંથી નીકળવાનો કોઈ રસ્તો નહોતો. એક તરફ તેની જન્મ દેનારી માં હતી અને જેનું તે સન્માન કરતો હતો, અને બીજી તરફ તેનો પોતાનો અજન્મો અંશ અને તેની પત્ની. તેને પોતાની ચારે બાજુ માત્ર ગાઢ અંધારું દેખાઈ રહ્યું હતું. તેની પાસે એક એવું ત્રાજવું નહોતું જેનાથી તે આ બે સંબંધોને તોલી શકે. તેનો હસતો રમતો સુખી સંસાર એક એવા નરકમાં ફેરવાઈ ગયો હતો જ્યાં દરેક નિર્ણય તેને એક નવો ઘા આપવાનો હતો. નિશાંત ભારે હૃદયે અને લડખડાતા પગલે પોતાની માના રૂમ તરફ આગળ વધ્યો, જેથી તે પોતાની વ્યથા તેમને સંભળાવી શકે. પણ જેવો તે રૂમ પાસે પહોંચ્યો, તેણે જોયું કે ઇન્દ્રાયણીજી દરવાજા પર જ પથ્થરની મૂર્તિ બની ઊભા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેતા હતા. એ વાતની સાબિતી આપી રહ્યા હતા કે તેમણે ફોન પર થયેલી બધી વાતો સાંભળી લીધી છે. દીકરા અને માની નજરો મળી તો રૂમમાં એક ભારે સન્નાટો છવાઈ ગયો. ઇન્દ્રાણીજીના ધ્રુજતા હોઠોથી શબ્દો નીકળ્યા, બેટા, આજે મારું મન એક સાથે ખુશ પણ છે અને દુઃખી પણ. તું પિતા બનવાનો છે અને હું દાદી. કેટલી મોટી ખુશખબરી છે આ. પણ મારું કમનસીબ તો જો, હું કેટલી અભાગણ છું કે પોતાના જ વંશને પોતાના ખોળામાં રમાડવાનું સુખ અને નસીબ નહીં થાય. હું તેને પ્રેમ કરવા માંગુ છું, તેને થપકી આપીને સુવડાવવા માંગુ છું,
પણ મારી વહુને નફરતે મારા અરમાનોનું ગળું ઘૂંટી દીધું છે. તે મારા પડછાયાથી પણ ચીડાય છે. એટલે હવે મારું અહીં રોકાવું તારા સંસારમાં ઝેર ઘોળવા જેવું હશે. હું જાતે જ આ ઘરથી દૂર ચાલી જઈશ. નિશાંતે તડપીને કહ્યું, ના માં, તું આવું આત્મઘાતી પગલું ક્યારેય નહીં ભરે. તારી જગ્યા આ ઘરના મંદિરમાં છે, કોઈ રસ્તા પર નહીં. ઇન્દ્રાણીજી આ વાત પર ઘણીવાર સુધી મૌન રહ્યા, જાણે તેઓ પોતાની ભીતરની મમતા અને સ્વાભિમાનની વચ્ચે કોઈ યુદ્ધ લડી રહ્યા હોય. અંતે પોતાના દીકરાના ઉજળતા આશિયાનાને બચાવવા માટે તેમણે એક એવો નિર્ણય લીધો જે કોઈ પણ મા માટે જીવતા જીવ મરવા જેવો હતો. તેમણે ભારે અવાજે કહ્યું, બેટા, તું તારો સંસાર બચાવી લે, મારી ચિંતા છોડ અને મને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી દે. ત્યાં મારા જેવા બીજા પણ અભાગ્યાઓ હશે, જેમની સાથે હું મારી બાકીની જિંદગી વિતાવી લઈશ. આ સાંભળીને નિશાંતની ધીરજ તૂટી ગઈ. તે લગભગ બરાડતા બોલ્યો, માં, શું તારું માનસિક સંતુલન બગડી ગયું છે? તું આ ઘરની અસલી માલકીન છે. તું કોઈ અનાથ કે નિરાધાર નહીં. જીવતા જીવ પોતાના દીકરા હોવા છતાં તું વૃદ્ધાશ્રમની ધૂળ ફાંકીશ? હું એટલો ગયેલો માણસ નથી કે પોતાની પત્નીની ખુશી માટે પોતાની જન્નતને ઘરમાંથી કાઢી મૂકો. માં, આજે મને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. કાશ મેં તે સમયે તારી વાત માની લીધી હોત. જો મેં તારા વિરોધ છતાં જાગૃતિ સાથે પ્રેમ લગ્નની જીદ ન કરી હોત તો આજે તારે તારા જ ઉંમરે આ અપમાનના ઘૂંટડા ન પીવા પડત. મારી એક ભૂલે તારી હસતી રમતી જિંદગીને નરક બનાવી દીધી છે. ઇન્દ્રાણીજીએ નિશાંતના માથા પર હાથ મૂકતા ખૂબ જ શાંત સ્વરે તેને સમજાવ્યો, બેટા, ગુસ્સો થૂકી દે. તે તારી પત્ની છે અને તારા આવનારા બાળકની માં છે. તેના વિશે આવા કડવા શબ્દો બોલવા તને શોભા નથી આપતા. એક પુરુષની ગરિમા એમાં છે કે તે પોતાના ઘરની સ્ત્રીનું સન્માન કરે, ભલે સંજોગો કેવા પણ હોય. નિશાંતની આંખોમાં પસ્તાવાના આંસુ હતા, પણ માની મમતાએ તેને ફરીથી શાંત કરી દીધો. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને દ્રઢતા સાથે કહ્યું, ઠીક છે માં, હું હવે ઓફિસ જઈ રહ્યો છું, પણ હું વચન આપું છું કે જ્યારે હું સાંજે પાછો ફરીશ તો તારી વહુ આ ઘરના ઉંબરાની અંદર હશે. હવે તે માં બનવાની છે અને આ કુળને તેનો વારસો આપવાની છે, એટલે તેનો અહીં હોવું અનિવાર્ય છે. નિશાંત ભારે હૈયે ઘરેથી નીકળી તો ગયો, પણ તેની ભીતર ભાવનાઓનું વાવાઝોડું ઉઠેલું હતું. તેને સમજાતું ન હતું કે તે માના એ સોગંદનું માન રાખે જેમાં તેમણે પોતાની ખુશીનો ત્યાગ કરીને તેને જાગૃતિને લાવવા મોકલો હતો, કે તે અપમાનને યાદ રાખે જે જાગૃતિએ આપ્યું હતું. માએ તેને પોતાના સોગંદ આપ્યા હતા કે જાગૃતિને સન્માન સાથે પાછી લઈ આવે. અંતે પોતાની માની ગરિમા અને આવનારા બાળકના ભવિષ્ય માટે તે જાગૃતિના પિયર પહોંચ્યો. નિશાંતને પોતાના આંગણે જોઈને જાગૃતિનો અહંકાર સાતમા આસમાને હતો. જ્યારે નિશાંતે તેને ચાલવા કહ્યું અને એવો આભાસ કરાવ્યો કે હવે ઘરમાં કોઈ અડચણ નહીં હોય, તો જાગૃતિની ખુશીનો પાર ન રહ્યો. તેને લાગ્યું કે તેણે પોતાની જંગ જીતી લીધી છે. જ્યારે જાગૃતિ પાછી ઘરે આવી તો તેને ઘરમાં તે સન્નાટો મળ્યો જેની તેને હંમેશા ચાહ હતી. તેને લાગ્યું કે તેની સાસુ હંમેશા માટે તેની જિંદગીમાંથી બહાર થઈ ચૂકી છે. તે મનોમન બહુ ખુશ હતી કે હવે તેને કોઈની ટોકટોક નહીં સાંભળવી પડે અને તે પોતાની મરજીની માલિક બનીને એશો આરામની જિંદગી જીવશે. ધીરે ધીરે સમયનું ચક્ર ફરવા લાગ્યું. ઘરની કડવાશ ધૂંધળી થવા લાગી અને નિશાંતે પણ પોતાની પરિસ્થિતિઓ સાથે ઢાળી દીધો. જાગૃતિ અને નિશાંતનો સંસાર ફરીથી સામાન્ય પાટા પર આવવા લાગ્યો. બંને એકબીજા સાથે હસવા બોલવા લાગ્યા અને આવનારા નાનકડા મહેમાનની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા. પણ આ હસતા રમતા સંસારના પાયામાં માનું પેલું મૌન બલિદાન છુપાયેલું હતું, જેની ખબર જાગૃતિને નહોતી. વૃદ્ધાશ્રમની પેલી પથરાળ અને ઠંડી દિવાલો વચ્ચે રહીને ઇન્દ્રાણીજીની દરેક પળ પોતાના દીકરાની યાદમાં તડપતા વીતતી હતી. તેમની આંખોના આંસુ સુકાવાના નામ નહોતા લેતા. તેઓ અવારનવાર મનોમન બબડતા, મારો લાડલો કોણ જાણે કઈ હાલતમાં હશે. તે તો મારા વગર એક દિવસ પણ શાંતિથી નહોતો રહી શકતો. આજે તે સંકટમાં હશે. મેં તેને કહ્યા વગર અહીં આવીને કદાચ બહુ મોટી ભૂલ કરી દીધી. તેણે મને કોણ જાણે ક્યાં ક્યાં નહીં શોધી હોય, કેટલી ગલીઓ ખૂંદી હશે, પણ હું તેને ન મળી. ઇન્દ્રાણીજીએ પોતાને પૂરી રીતે
એક મૌન ઘેરામાં કેદ કરી લીધા હતા. આશ્રમના અન્ય સાથી વૃદ્ધો તેમની પાસે આવતા, તેમનું દુઃખ વહેંચવાનો પ્રયાસ કરતા અને તેમની બગડતી તબિયતનો હાલ પૂછતા, પરંતુ તેઓ બસ એક શૂન્યમાં તાકી રહેતા હતા. તેમની આંખો બસ રૂમની પેલી નાનકડી બારી પર ટકેલી હતી, જ્યાંથી આશ્રમનો મુખ્ય દરવાજો દેખાતો હતો. તેમને દરેક આહટ પર લાગતું કે કદાચ તેમનો દીકરો તેમને શોધતા શોધતા અહીં આવી ગયો છે. બીજી તરફ જાગૃતિની દુનિયા ખુશીઓ અને ઉત્સાહથી ભરેલી હતી. આવનારા નાનકડા મહેમાનની તૈયારીમાં તેણે દિવસ રાત એક કરી દીધા હતા. તે રોજ બજાર જતી, આવનારા બાળક માટે ક્યારેક રેશમી કપડાં ખરીદતી તો ક્યારેક મોંઘા રમકડા. તેને એ વાતનો રત્તીભાર પણ આભાસ કે અફસોસ નહોતો કે તેના સુખનો પાયો એક માના આંસુઓ પર ટકેલો છે. તે પોતાની આઝાદી અને આવનારી માતૃત્વની ખુશીને પૂરી શિદ્દતથી જીવી રહી હતી. ધીરે ધીરે સમય વીતતો ગયો અને ઉજાસનો તહેવાર દિવાળી નજીક આવવા લાગ્યો. આશ્રમમાં હલચલ તેજ થઈ ગઈ હતી. ત્યાં રહેતા ઘણા વૃદ્ધોના ચહેરા ખીલી ઉઠ્યા હતા, કારણ કે તેમના બાળકો કે સંબંધીઓ તેમને તહેવાર મનાવવા ઘરે લઈ જવા આવી રહ્યા હતા. સ્વજનોને મળવાની તે તડપ જોઈને ઇન્દ્રાયણીજીનું મમતામયી હૃદય પણ ડોલી ગયું. તેમણે રહી રહીને નિશાંતનો ચહેરો યાદ આવવા લાગ્યો. આખરે તેઓ કંઈ પણ કહ્યા વગર, આશીર્વાદ આપ્યા વગર ઘરનો ઉમરો ઓળંગી આવ્યા હતા. તેમની ભીતર એક તીવ્ર ઈચ્છા જાગી ઉઠી કે ગમે તે થઈ જાય, આ દિવાળી પર તેઓ એકવાર ચોરી છુપીથી જ સાચા પોતાના દીકરાને દૂરથી જોઈ લેશે. તેઓ બસ એ જાણવા માંગતા હતા કે તેમનો દીકરો ખુશ છે કે નહીં. વૃદ્ધાશ્રમના સંચાલક પાસેથી અડધા દિવસની રજા લઈને ઇન્દ્રાણીજી ભારે હૈયે અને ધ્રુજતા પગલે પોતાના જૂના ઘર તરફ ચાલી નીકળ્યા. જેવા તેઓ પોતાની ગલીના વળાંક પર પહોંચ્યા, તેમને દૂરથી જ પોતાના ઘરની ઝગમગાટ અને રોશની દેખાય. ચારે બાજુ ફૂલોની સજાવટ હતી અને સંગીતનો મધુર અવાજ ગુંજી રહ્યો હતો. તેમણે ઉત્સુકતાથી એક પડોશીને પૂછ્યું તો ખબર પડી કે આજે ઘરમાં જાગૃતિના સીમંતનો ભવ્ય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ઘર મહેમાનોથી ખચાખચ ભરેલું હતું. હલવાઈ જાત જાતના પકવાન બનાવવામાં લાગેલા હતા અને નોકર ચાકર વ્યવસ્થા સંભાળવા માટે આમ તેમ દોડી રહ્યા હતા. ઇન્દ્રાયણીજીનું મન થયું કે દોડીને અંદર જાય અને પોતાની વહુને ગળે લગાવીને આશીર્વાદ આપે, પરંતુ ત્યારે જ તેમણે જાગૃતિની પેલી કડવાશ યાદ આવી ગઈ. તેમને ડર લાગ્યો કે જો વહુએ તેમને આ હાલતમાં જોઈ લીધા તો ઉત્સવનો રંગ ફીકો પડી જશે અને કદાચ નિશાંતને પણ શરમ અનુભવવી પડશે. પોતાની મમતાના વશમાં થઈને તેમણે જોખમભર્યો નિર્ણય લીધો. તેમણે પાસે પડેલી એક મેલી સાડીથી પોતાને ઢાંકી લીધા અને એક જૂની નોકરાણીનો વેશ ધારણ કરી લીધો. પોતાના ચહેરાને એવી રીતે છુપાવ્યો કે કોઈ તેમને ઓળખી ન શકે અને દબાયેલા પગલે ઘરની અંદર પ્રવેશી ગયા. પોતાના જ ઘરમાં જેને તેમણે તણકલું જોડીને બનાવ્યું હતું, આજે તેમને એક અજાણ્યા અને ગુનેગારની જેમ છુપાવીને ઘૂસવું પડી રહ્યું હતું. તેઓ શાકભાજી કાપવા માટે ચપ્પુ લેવાના બહાને કિચન તરફ પહોંચ્યા, જ્યાં તેમના દીકરા વહુનો રૂમ હતો. તેઓ બસ એકવાર પોતાના લાડલા નિશાંતનો અવાજ સાંભળવા માંગતા હતા, પરંતુ જેવા તેમના કાને નિશાંતના શબ્દો પડ્યા, તેમની દુનિયા જ ઉજળી ગઈ. અંદર નિશાંત પોતાની પત્ની જાગૃતિ સાથે ખડખડાટ હસીને વાતો કરી રહ્યો હતો. નિશાંત મોટા ગર્વથી કહી રહ્યો હતો, જાગૃતિ, જોયો મારો કમાલ. મેં પેલી ડોશીને કેવી બેવકૂફ બનાવી. મેં ઘર ચોડવાનું અને તેને ધમકાવવાનું એટલું શાનદાર નાટક કર્યું કે માને રત્તીભાર પણ શક ન થયો. તેને તો એમ જ લાગતું રહ્યું કે તેનો દીકરો તેને બેહદ પ્રેમ કરે છે અને તેને ઘરમાં રાખવા માંગે છે. બસ તું જ તેને ખોટી આંખે નથી ગમતી, પરંતુ હકીકતમાં તારા આરામ અને સુકૂન માટે મેં જ તેને ઘરની બહાર કાઢવાનું આ આખું ષડયંત્ર રચ્યું હતું. નિશાંતનું હસવું રોકાવાનું નામ નહોતું લઈ રહ્યું. તેણે આગળ કહ્યું, આપણે બંનેએ મળીને જે ડ્રામા રચ્યો તેની અસર જો. પેલી ડોશીએ જાતે જ પોતાના પોટલા બાંધ્યા અને રોતી કકળતી વૃદ્ધાશ્રમ ચાલી ગઈ. હવે નથી કોઈ કચકચ અને નથી આપણે દુનિયાના મેણા સાંભળવા પડશે કે દીકરાએ માને ઘરમાંથી કાઢી મૂકી. લોકો તો એમ જ કહેશે કે બિચારી માં જાતે જ દીકરા વહુની ખુશી માટે અલગ રહેવા ચાલી ગઈ. આપણી તો જાન છૂટી તે આપત્તિ. દીકરાના મોઢેથી નીકળેલા
આ ઝેરીલા શબ્દો ઇન્દ્રાયણીજીના કાનમાં પીગળેલા શીશાની જેમ ઉતર્યા. તેમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ અને તેમનું હૃદય ચાળણી થઈ ગયું. જે દીકરાની સલામતી માટે તેઓ મંદિર દરગાહ ભટકતા હતા, તે જ દીકરાએ તેમના અસ્તિત્વને એક આફત ગણાવી દીધું હતું. તેમની આંખોમાંથી વહેતા આંસુ બુરખાની અંદર જ સુકાઈ ગયા અને આજે પહેલી વાર તેમને અહેસાસ થયો કે તેઓ અનાથ નહોતા, પણ તેમને અનાથ બનાવવામાં આવ્યા હતા. તેમના પોતાના જ અંશ દ્વારા જાગૃતિ નિશાંતના આ કટકપૂર્ણ ખુલાસા પર ખડખડાટ હસી રહી હતી. તેની હસીમાં જીતનો અહંકાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે તાળી પાડતા બોલી, વાહ નિશાંત, માની ગયા તારી અદાકારીને. તારો પેલો બનારસી સાડી વાળો ડ્રામા તો એટલો અસલી હતો કે મને પણ એક પળ માટે લાગ્યું જાણે તું સાચે જ તે ડોશીના પક્ષમાં છે, પણ તે તો બાજી જ પલટી નાખી. નિશાંતે પણ પોતાની પત્નીમાં હા મિલાવતા બેશર્મીની બધી હદો પાર કરી દીધી. તેણે કહ્યું, છોડને જાગૃતિ, આજના આ ખુશનમા દિવસ પર તે ડોશીનો ઉલ્લેખ કરીને આપણો મૂડ કેમ ખરાબ કરવો? મહેમાનોના આવવાનો સમય થઈ રહ્યો છે. હું જરા રસોડાનો આંટો મારીને આવું છું કે ગાજરનો હલવો અને બાકીની આઈટમ તૈયાર થઈ કે નહીં. અને સાંભળ, માનો પેલો મોટો રૂમ હવે ખાલી છે. આપણે આજની દાવતની વ્યવસ્થા તે જ રૂમમાં કરીશું. હું અત્યારે જ જઈને તેની પેલી જૂની ફોટો પણ ઉતારીને કચરામાં ફેંકી દઉં છું. નહીતર કોઈ મહેમાન જોઈ લેશે તો 100 સવાલ પૂછશે કે તારી માં ક્યાં છે. સારું જ થયું કે ઘરની તે સંકટ ટળી ગઈ. હવે ઓછામાં ઓછું તે મનહૂસ ચહેરો ફરી નથી જોવો પડે. આટલું કહીને જાગૃતિ રૂમમાં ગઈ અને ખૂબ જ બેરહેમીથી દિવાલ પર લટકતી ઇન્દ્રાયણીજીની તસવીર ઉતારીને બહાર ફેંકી દીધી. બીજી બાજુ નિશાંતે માની પેલી જૂની કબાટ ખોલી અને તેજ કિંમતી બનારસી સાડી બહાર કાઢી, જે જોઈને તેણે માની સામે દેખાડો કર્યો હતો. તેણે સાડી જાગૃતિ તરફ વધારતા કહ્યું, મારી સોના, આ રેશમી સાડી હું ફક્ત અને ફક્ત તારા માટે 10,000 રૂપિયામાં લાવ્યો હતો. આજે તારા શ્રીમતના ઉત્સવ પર તું આજ પહેરજે. તું આમાં કોઈ રાણીથી ઓછી નહીં લાગે. જાગૃતિ તે મોંઘી સાડી પામીને ફૂલી નહોતી સમાતી. બંને પોતાની જીત અને ચાલાકી પર અટહાસ્ય કરી રહ્યા હતા. બહાર ઉભેલા ઇન્દ્રાયણીજી, જે અત્યાર સુધી પોતાના દીકરાના વિયોગમાં તિલ તિલ કરીને મરી રહ્યા હતા, પથ્થરની મૂર્તિ બની આ બધું જોઈ અને સાંભળી રહ્યા હતા. તેમના મનમાં ચાલી રહેલું તોફાન હવે શાંત થઈ ગયું હતું અને તેની જગ્યા એક ઠંડી નફરતે લઈ લીધી હતી. તેમનો આત્મા કંપી ઉઠ્યો એ વિચારીને કે જે દીકરા માટે તેમણે પોતાની સુખ સુવિધાનો ત્યાગ કર્યો, જેની સલામતી માટે તેઓ વૃદ્ધાશ્રમની બારી પર આંખો બિચાવીને બેસી રહેતા હતા, તે તેમના અસ્તિત્વને મનહૂસ અને સંકટ સમજતો હતો. તેઓ મનોમન બબડ્યા, હું કેટલી મોટી મૂર્ખ હતી જે વિચારીને રાતોની ઊંઘ બગાડતી રહી કે મારો લાડલો મારા વગર તરફડતો હશે. મને તો પોતાની મમતા પર જ શરમ આવી રહી છે. જે દીકરા માટે મેં મારી આંખોના આંસુ સૂકવી દીધા, તે તો પોતાની પત્ની સાથે મળીને મારા મોતનું જશ્ન મનાવી રહ્યો છે. સારું થયું જે આજે કુદરતે મારી સામેથી આ પડદો હટાવી દીધો. આજે મને તે દીકરાની અસલિયત ખબર પડી ગઈ, જેને મેં મારો ભગવાન માન્યો હતો. ઇન્દ્રાયણીજીની આંખોમાં હવે આંસુ નહીં પણ સ્વાભિમાનની એક નવી ચમક હતી. તેને સમજાઈ ગયું હતું કે હવે મૌન રહેવાનો સમય વીતી ચૂક્યો છે. હવે આ વિશ્વાસઘાતનો હિસાબ ચૂકતો કરવો જ પડશે. ત્યારે જાગૃતિ, જે પોતાની જીતના નશામાં ચૂર હતી, ભારે પગલે તે બુરખાવાળી નોકરાણી પાસે આવી. તેણે પગથી ઇન્દ્રાયણજીને તે તૂટેલી તસવીરને ઠોકર મારી અને તિરસ્કારથી આદેશ આપ્યો, એ સાંભળ, અહીં આ જે કાચ વિખરાયેલો છે અને આ ફાલતુ ફોટો પડ્યો છે, તેને જલ્દી ઉપાડ અને ડસ્ટબિનમાં ફેંકી દે. અહીં એક પણ તણખલું ન દેખાવું જોઈએ, સમજી? આટલું કહીને તે પોતાના રૂમ તરફ ઇતરાતી ચાલી ગઈ. જાગૃતિની નજરો પર અહંકારની પટ્ટી બંધાયેલી હતી, તેથી તે પોતાની સાસુને ઓળખી ન શકી. ઇન્દ્રાયણીજીએ ધ્રુજતા હાથે પોતાની તે તસવીર ઉપાડી, જેને ક્યારેક બહુ શોખથી દિવાલ પર સજાવવામાં આવી હતી. તેમણે તેના પર જામેલી ધૂળ સાફ કરી અને પછી તેને કચરા પેટીને હવાલે કરી દીધી. તે તસવીરની સાથે જ તેમણે પોતાના દીકરા અને વહુ પ્રત્યે બચેલી ખુચેલી મમતા અને સંબંધોને પણ પોતાના દિલથી હંમેશા માટે બહાર કાઢી ફેંક્યા. તેમની આંખોમાંથી છેલ્લું આંસુ પડ્યું અને ત્યારબાદ
જે શાંતિ તેમના ચહેરા પર આવી તે એક નવી આઝાદીનું સ્મિત હતું. ઇન્દ્રાયણીજી હવે બોજ મુક્ત હતા. તેમણે પોતાની જ મમતાની બેડીઓને કાપીને પોતાને આઝાદ કરી લીધા હતા અને હવે તેઓ એક શાંત મન સાથે પાછા ફરી ગયા હતા. બીજી બાજુ ઘરમાં ઉત્સવ તેની ચરમસીમા પર હતો. જાગૃતિ અને નિશાંતે આવનારા વારસની ખુશીઓમાં આખી રાત જશ્ન મનાવ્યો, નાચ ગાન કર્યો અને બેશુમાર પૈસા વહાવ્યા. તેમને લાગ્યું કે તેમણે પોતાના રસ્તાનો સૌથી મોટો પથ્થર હટાવી દીધો છે અને હવે તેમની જિંદગીની ખુશીઓ સાથે વીતશે. પરંતુ નિયતિને તેમના આ વિશ્વાસઘાતનો હિસાબ ચૂકતો કરવાનો હતો. જેમ જેમ સમય વીત્યો અને જાગૃતિની પ્રસૂતિનો સમય નજીક આવ્યો, ખુશીઓના વાદળ વિખરાવા લાગ્યા અને દુઃખોનો કાળો પડછાયો ઘર પર મંડરાવા લાગ્યો. જાગૃતિની તબિયત અચાનક બગડવા લાગી. ડોક્ટરોએ તપાસ કરી તો ખબર પડી કે તેના ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળકને ઓક્સિજનની ઉણપ થઈ ગઈ છે, જેણે માસૂમ બાળકનો દમ ઘૂંટી દીધો છે. બાળકનો વિકાસ અટકી ચૂક્યો છે અને તેનું પેટમાં જ મૃત્યુ થઈ ગયું હતું. ડોક્ટરોએ નિશાંતને ગંભીર ચેતવણી આપી, જો તાત્કાલિક ઓપરેશન નહીં થાય તો બાળક તો ગયું જ, માનો જીવ બચાવવો પણ અશક્ય હશે. નિશાંતના પગ નીચેથી જમીન ખસી ગઈ. જે વારસ માટે તેણે પોતાની માનું બલિદાન આપ્યું હતું તે હવે આ દુનિયામાં રહ્યો નહોતો. જાગૃતિને બચાવવા માટે મોટા ઓપરેશનની જરૂર હતી. વધારે પડતા રક્તસ્રાવના કારણે સ્થિતિ નાજુક થતી ચાલી ગઈ. નિશાંતની બધી જમા પૂંજી અને તે પૈસા જે તેણે પોતાના એશો આરામ માટે રાખ્યા હતા પાણીની જેમ હોસ્પિટલોમાં વહેવા લાગ્યા. એક તરફ હોસ્પિટલનો ખર્ચ અને બીજી તરફ ઓફિસમાંથી કહ્યા વગર લીધેલી લાંબી રજાઓના કારણે તેને નોકરીથી પણ હાથ ધોવા પડ્યા. જાગૃતિને 15 દિવસ સુધી મોત અને જિંદગી વચ્ચે હોસ્પિટલનો સંઘર્ષ કરવો પડ્યો. ઘરની તે ચોકાછોંધ જે ક્યારેક દિવાળી પર દેખાતી હતી હવે સન્નાટા અને કર્જમાં ડૂબી ચૂકી હતી. નિશાંત જે ક્યારેક પોતાની ચાલાકી પર ગર્વ કરતો હતો આજે ખાલી હાથ અને ખાલી ઘરમાં એકલો ઊભો હતો. કુદરતે તેને એ જ ઓરડો અને તે જ સન્નાટો પાછો આપી દીધો હતો જે તેણે ક્યારેક પોતાની માને આપ્યો હતો. હોસ્પિટલથી પાછા ફર્યા બાદ તે ઘર જે ક્યારેક ખુશીઓથી ચહેકતું હતું હવે કોઈ સ્મશાન જેવું ખામોશ અને વિરાન લાગી રહ્યું હતું. જાગૃતિ પોતાના ખાલી પારણા અને બાળકના નાના નાના કપડાં જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. તેનું શરીર નબળાઈથી જર્જરિત થઈ ચૂક્યું હતું અને મન ગ્લાનિથી ભરેલું હતું. નિશાંતે તેની પાસે બેસીને તેને હિંમત આપવાનો પ્રયાસ કર્યો પણ તેની પોતાની ભીતરનો હોંસલો પણ જવાબ આપી ચૂક્યો હતો. જાગૃતિએ ડુસકા ભરતા નિશાંતનો હાથ પકડ્યો અને ખૂબ લાચારીથી પૂછ્યું, નિશાંત, હવે આગળ શું થશે? આપણે ઘરનો ખર્ચ કેવી રીતે ચલાવશું? તારી નોકરી છૂટી ગઈ છે, બેંક બેલેન્સ ખતમ થઈ ગયું છે અને હું અત્યારે એટલી અશક્ત છું કે પથારીમાંથી ઉઠી પણ નથી શકતી. મને તો રસોડાનું કામ પણ સરખું નથી આવડતું. આપણે કોઈ નોકરને રાખવો જ પડશે પણ તેના પૈસા ક્યાંથી આવશે? આજે મને પહેલીવાર માની કમી મહેસૂસ થઈ રહી છે. જો તેઓ અહીં હોત તો કદાચ આ મુશ્કેલ ઘડીમાં તેઓ આપણને સંભાળી લે. મારી પોતાની માં પણ હવે આ દુનિયામાં નથી રહી તો હું મારા પિયરથી પણ કોઈની આશા રાખી શકતી નથી. આપણે પૂરી રીતે એકલા પડી ગયા છીએ. નિશાંતે એક ઊંડો અને ઠંડો શ્વાસ લીધો. તેને પોતાની તે હરકતો પર શરમ તો હતી પણ હવે તેની પાસે પસ્તાવા સિવાય કંઈ બચ્યું નહોતું. તેણે જાગૃતિને સંભાળતા કહ્યું, હિંમત ન હાર જાગૃતિ, હાલ આપણી પાસે આ મોટા ઘર સિવાય કોઈ સહારો નથી. મેં વિચાર્યું છે કે આપણે આ ઘરને ભાડે આપી દઈએ છીએ અને પોતે કોઈ નાના મકાનમાં ચાલ્યા જઈએ. જ્યાં સુધી મને બીજી નોકરી નથી મળી જતી ત્યાં સુધી તે ભાડાથી આપણું ગુજરાન ચાલી જશે અને તારી દવાઓનો ખર્ચ પણ નીકળી જશે. હાલ જીવવા માટે આજ એક રસ્તો બચ્યો છે. નિશાંતની વાતોમાં હવે તે જૂનો આત્મવિશ્વાસ નહોતો જે આલિશાન ઘરથી તેમણે પોતાની માને અનિચ્છનીય સમજીને બહાર કર્યા હતા. આજે તે જ ઘર તેમની પાસે રહેવાનું છેલ્લું માધ્યમ બન્યું હતું પરંતુ તેને પણ હવે બીજાના હવાલે કરવું તેમની મજબૂરી બની ગઈ હતી. ત્યારે જ દરવાજાની ઘંટડીનો તીણો અવાજ ગુંજ્યો. નિશાંતે ભારે હૈયે દરવાજો ખોલ્યો તો સામે એક અજાણો શખ્સ હાથમાં કાયદાકીય કવર લઈને ઊભો હતો. નિશાંતે હેરાનીથી પૂછ્યું, કોણ છો ભાઈ અને આ શું છે?
તે વ્યક્તિએ મક્કમ અવાજે કહ્યું, મિસ્ટર નિશાંત, શું આ તમારું મકાન છે? પહેલા આને ખોલીને વાંચી લો. તમારા સવાલોનો જવાબ આમાં જ છે. નિશાંતે જેવું ધ્રુજતા હાથે કવર ખોલ્યું, તેની અંદર ખાલી કરવાની કાયદાકીય નોટિસ જોઈ તેના હોશ ઉડી ગયા. તે બરાડીને બોલ્યો, આ શું બકવાસ છે? આ મારું ઘર છે, હું આને કેમ છોડું? પથારીમાં પડેલી જાગૃતિએ પણ ગભરાઈને પૂછ્યું, નિશાંત, આ નોટિસ કોણે મોકલી છે? ત્યારે જ તે વ્યક્તિએ પોતાની ઓળખ આપતા કહ્યું, હું એક વકીલ છું અને આ નોટિસ તમારી માં શ્રીમતી ઇન્દ્રાણીજી તરફથી છે. તમે બંને આ ઘર પર ગેરકાયદેસર રીતે કબજો જમાવીને બેઠા છો. આ સાંભળતા જ જાગૃતિના ચહેરા પર એક કુટિલ સ્મિત આવ્યું અને તે મજાક ઉડાવતા બોલી, કેવી માં? ઇન્દ્રાણીજી તો હવે આ દુનિયામાં જ નથી રહ્યા. તેઓ તો ક્યારના મરી પરી ગયા હશે. હજુ જાગૃતિના શબ્દો પૂરા પણ નહોતા થયા કે ઘરના મુખ્ય દરવાજાથી તાળીઓની ગુંજ સંભળાય. ઇન્દ્રાણીજી ખૂબ જ આત્મવિશ્વાસ અને દૃઢતા સાથે અંદર પ્રવેશ્યા. તેમણે ટોણો મારતા કહ્યું, તમારા જેવો માટે તો હું મરી જ ગઈ હતી. તમે મને જીવતા જીવ મારી નાખી હતી, પણ જુઓ, હું હજુ જીવતી છું અને આજે પોતાના જ ઉંમરે પોતાનો અધિકાર માગવા આવી છું. હવે આ ઘર ખાલી કરવાનો સમય આવી ગયો છે. ઇન્દ્રાણીજીને જીવિત અને આ તેવરમાં જોઈ જાગૃતિના પગ નીચેથી જાણે જાજમ ખસી ગઈ. તે કરગરતા બોલી, પણ માં, અમે તમારા પોતાના બાળકો છીએ. આ હાલતમાં અમે ક્યાં જઈશું? અને તમારી પાસે તો ઘરના કાગળ પણ નથી. પછી તમે અમને કેવી રીતે કાઢી શકો? નિશાંતે પણ મગરના આંસુ સારતા કહ્યું, માં, તું અમને છોડીને ક્યાં ચાલી ગઈ હતી? તને ખબર છે, મેં તને શોધવા માટે જમીન આસમાન એક કરી દીધા. તારી યાદમાં હું દરેક પળ રડતો રહ્યો છું માં. નિશાંતની વાત પૂરી પણ નહોતી થઈ કે ઇન્દ્રાયણીજીનો હાથ હવામાં લહેરાયો અને એક જોરદાર લાફો નિશાંતના ગાલ પર ગુંજી ઉઠ્યો. ઇન્દ્રાણીજીની આંખોમાં હવે મમતા નહીં પણ ન્યાયની અગ્નિ હતી. તેઓ ગરજીને બોલ્યા, બસ કર નિશાંત, પોતાની ગંદી જીભથી હવે માં શબ્દ ન કાઢ. મને તારી રગે રગની અસલિયત ખબર પડી ગઈ છે. તું મારો દીકરો કહેડાવાને લાયક નથી. આ જાગૃતિ તો તારાથી લાખ ગણી સારી છે, જે ઓછામાં ઓછું મારા મોઢા પર તો ઝેર ઓકતી હતી, પણ તે તો મીઠા બનીને મારી પીઠમાં ખંજર ભોંક્યું છે. તેમણે આગળ જણાવ્યું, જે દિવસે તમે લોકો શ્રીમતનો જશ્ન મનાવી રહ્યા હતા, તે દિવસે હું આ જ ઘરમાં એક સામાન્ય નોકરાણી બનીને આવી હતી. તમે બંને એકબીજા સાથે શું કહી રહ્યા હતા? કેવી રીતે મારી મજાક ઉડાવી રહ્યા હતા? મેં મારા આ કાનોથી સાંભળ્યું હતું. જ્યારે હું મારી જ તસવીર કચરામાંથી ઉપાડી રહી હતી, તે જ સમયે મેં કબાટમાંથી ઘરના તે અસલી કાગળો કાઢી લીધા હતા જે તારા પિતા મારા નામે કરી ગયા હતા. અને હવે સાંભળો મારો અંતિમ નિર્ણય. મેં આ આખું ઘર વૃદ્ધાશ્રમના નામે ટ્રાન્સફર કરી દીધું છે. અહીં હું એક એવો આશિયાનો બનાવીશ જ્યાં કોઈ પણ બેસહારા માને પોતાના કપટી દીકરાના કારણે બેઘર ન થવું પડે. હવે તમે બંને માટે અહીં કોઈ જગ્યા નથી. અત્યારે જ બહાર નીકળો. નિશાંતે પોતાની આંખો શરમથી નીચે ઝુકાવી દીધી. તેની પાસે ન તો કોઈ શબ્દ બચ્યા હતા, ન તો પોતાની સફાઈમાં આપવા માટે કોઈ દલીલ. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને પોતાની માના પગમાં પડીને વારંવાર માફી માંગવા લાગ્યો. માં, મને ક્ષમા કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પરંતુ ઇન્દ્રાણીજીનું હૃદય હવે પથ્થર થઈ ગયું હતું. તેમણે ખૂબ નિર્દયતાથી પોતાનો પગ પાછળ ખેંચી લીધો અને શાંત અવાજે કહ્યું, માફી સ્વજનોને આપવામાં આવે છે નિશાંત, અજાણ્યાઓને નહીં. મારા માટે મારો દીકરો તે જ દિવસે મરી ગયો હતો જે દિવસે તેણે પોતાની માની તસવીર કચરામાં ફેંકી દીધી હતી. ઇન્દ્રાયણીજીનો રૌદ્ર રૂપ સામે નિશાંત અને જાગૃતિની એક ન ચાલી. જે ઘર પર તેમણે રાજ કરવાનું સપનું જોયું હતું, આજે તે જ ઘરના ઉંમરેથી તેમને અપમાનિત થઈને બહાર નીકળવું પડ્યું. જાગૃતિ પોતાની નબળાઈ અને નિશાંત પોતાની લાચારી સાથે રસ્તા પર ઊભા હતા અને તેમની પાછળ તેમના જ ઘરનો તે મોટો દરવાજો હંમેશા માટે બંધ થઈ ગયો. મિત્રો, માણસ જેવા બીજ રોપે છે તેવો જ પાક લણે છે. નિશાંત અને જાગૃતિએ છળથી માને ઘરમાંથી કાઢ્યા તો સમય પણ એવો વળાંક લીધો કે તેમને પોતાના જ ઘરથી બેદખલ થવું પડ્યું. બુરાઈનો અંત હંમેશા ખરાબ જ હોય છે. માતા પિતા માત્ર સંબંધોનું નામ નથી પણ ઘરનો પાયો હોય છે. તેમને બોજ સમજવા વાળા લોકો અવારનવાર પોતે બેસહારા થઈ જાય છે.
જે દીકરો પોતાની માની મમતાનો સોદો પોતાની પત્નીની ખુશી માટે કરે છે તે ક્યારેય સફળ કે સુખી નથી થઈ શકતો. સહન કરવું હંમેશા સારું નથી હોતું. જ્યારે પાણી માથા ઉપર ચાલ્યું જાય તો ચૂપ રહેવાને બદલે પોતાના અધિકારો માટે લડવું અને ખોટું કરવા વાળાને પાઠ ભણાવવો જરૂરી છે. એક માં પોતાના બાળકો માટે સર્વસ્વ ત્યાગ કરી શકે છે, પરંતુ જ્યારે તેના સ્વાભિમાન અને મમતાનું અપમાન થાય છે તો તે ન્યાય કરવા માટે કઠોર પગલાં પણ ભરી શકે છે. તો મિત્રો, શું ઇન્દ્રાણીજીએ વહુ દીકરાની ભૂલને માફ કરીને તેમને અપનાવવા જોઈતા હતા કે તેમને જે પગલું ભર્યું તે સાચું હતું? તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.